જય શ્રી રામ મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ। તો દરેકના ઘરે આવી રીતે કંકોત્રી આવી ગઈ છે અયોધ્યાથી, સાથે સાથે ચોખા પણ આવ્યા છે। અને આ કંકોત્રીમાં જે તમે જોઈ શકો છો, દરેકે સૂચનાઓ વાંચી હશે, ધ્યાનથી વાંચી છે કે આપણે 22 તારીખે શું કરવું શું ના કરવું। 22 જાન્યુઆરી 2024ના રોજ આપણે જે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર, એટલે રામ જે જન્મ્યા હતા જેમ જન્મભૂમિ પર ભગવાન રામ છે, રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠા પણ ટૂંક સમયમાં થશે। તો ઘણા વર્ષ બાદ ભગવાન રામની મૂર્તિ સ્થાપિત થશે અને દરેકના ઘરે આવી રીતે આમંત્રણ પત્રિકા આવી હશે, ચોખા પણ આવ્યા છે। આ ચોખાનું શું કરવું, તો દરેકને કન્ફ્યુઝન હશે કે આ ચોખાનું આપણે શું કરવું। રામ મંદિરથી આવેલા આ ચોખા દરેકના ઘરે આવી ગયા છે। આ ચોખાને શું કરવું તે તમને બતાવીશું આજે। તો હું મારા 10 દિવસ પહેલાં મારા ઘરે ચોખા આવી ગયા હતા, કંકોત્રી આવી ગઈ હતી। તો અત્યાર લગીને મેં મારા જે મંદિર છે તેમાં મેં રાખીને પૂજા કરતો હતો। એટલે કે 22 જાન્યુઆરી બાદ હું આને જે ચોખા છે તેને રેશમ કાપડ, એટલે કે લાલ કાપડ જેવું હોય છે તેમાં બાંધી દઈશ અને ત્યારબાદ તેની તિજોરીમાં સ્ટોર કરી દઈશ। તો મિત્રો, ચોખા એ શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે। આ શુક્ર ગ્રહ ધન, વૈભવ, લક્ષ્મી અને સમસ્ત ભૌતિક સુખ સમૃદ્ધિ મળે છે। તો આનો લાભ લેવા માટે તમે જે ચોખા આવેલા છે તેને રેશમ લાલ કાપડમાં બાંધી તમે તિજોરીમાં રાખવા જોઈએ। આવું કરવાથી મંગળ અને શુક્ર બંને સક્રિય બનશે અને લક્ષ્મી યોગ નિર્માણ થશે। તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને તમને આવકમાં ઘણો બધો ફાયદો થશે, તમારી આવકમાં વધારો થશે। તો મિત્રો, આવી રીતે તમે ઘરમાં પોતાની તિજોરીમાં રાખી શકો છો જ્યાં ચોખા આવેલા છે અયોધ્યાથી। તો મિત્રો, આશા રાખું છું કે મેં જે તમને બતાવ્યું એ તમે જરૂર આવું કરશો તો તમે આવી રીતે ચોખા પોતાના ઘરે રાખી શકો છો। અને ઘણા વર્ષો બાદ જે મંદિર બની રહ્યું છે ભગવાન શ્રી રામ પોતાના જન્મભૂમિ ઉપર, એટલે કે અયોધ્યામાં જે મંદિર બની રહ્યું છે તેમાં બિરાજમાન થશે, તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને દરેક ગામે ગામે જોરદાર આયોજન થઈ રહ્યું છે। મારા ગામમાં પણ સરસ મજાનું આયોજન 22 જાન્યુઆરી 2024ના રોજ થશે। તો મિત્રો, હું આશા રાખું છું કે આ મેં તમને બતાવીએ તમે ચોક્કસ અને અનુકરણ કરશો। સાથે જે તમે આની સૂચનાઓ આપી છે તમે જરૂર વાંચી હશે અને જરૂર તમે એને અનુકરણ કરજો। તમે મંદિર તમે જોઈ શકો છો, અત્યારે તો બધા જે VIP છે એમને આમંત્રણ આપવામાં આવ્યું છે। જ્યારે પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય ત્યારબાદ તમે મંદિરે જઈ શકો છો। ચોક્કસ આપણે જવું જોઈએ, ભગવાન શ્રી રામના દર્શન કરવા જોઈએ અને જે પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય તેનું લાઈવ પ્રસારણ થશે એ પણ સૂચનાઓ આપવામાં આવી છે। અને તમે જે ચોખા છે તેને ચોક્કસ તમે પોતાના ઘરે સ્ટોર કરી શકો છો, પોતાની તિજોરીમાં રાખી શકો છો। મેં તમને આગળ બતાવ્યું કે આને આપણે લાલ ધાગામાં બાંધીને પોતાની તિજોરીમાં રાખી શકો છો કે અયોધ્યાથી ચોખા આવેલા છે માટે મેં તમને આ સૂચના આપી છે। તો તમે જરૂર પૂરી કરશો આ સૂચના।